મારે પૂછવું છે કે ગાંધીનગરમાં રહેનારો નેતા કેમ ગોંડલમાં જઈને અવાજ ઊંચો નથી કરી શકતો? ત્યાં શું થાય છે? કેમ મીંદડી બી આવું થઈ જાય છે? અમે કહીએ છીએ કે આ દેશનો પ્રધાનમંત્રી ડરપોક ના હોવો જોઈએ, એનામાં હિંમત હોવી જોઈએ કે ઓપરેશન સિંદૂર જેવા કિસ્સામાં અમેરિકાનો પ્રેસિડેન્ટ 60 વખત એમ કે મેં સમાધાન કરાવ્યું. અરે બોલો ને કે તારી શું હિંમત સમાધાન કરાવે? ઇન્દિરા ગાંધીની જેમ બોલો ને. ઘણી વખત એવું થાય છે કે પ્રવક્તાઓ પણ ડરે છે કે જો નરેન્દ્ર મોદી અને અમિત શાહની નીતિઓનો વિરોધ કરશું, એના નામ લઈને વિરોધ કરશું તો અમારું નહીં ચાલે, એટલે ખુલીને નથી બોલતા. અરે કોણ ડરે છે? કોણ કે છે ભાઈ? ચડાવી દો ને ફાંસીએ, મોકલી દો જેલમાં. ખુલ્લેઆમ બોલીએ છે. આપણા દેશમાં બોમ્બ બ્લાસ્ટ થાય અને મિત્રને કોન્ટ્રાક્ટ અપાવવા ભૂતાન જવું પડે. મિત્ર પાસે એમનો બીજો કયો મિત્ર? એમના મિત્ર છે ને, અદાણી છે, અંબાણી છે, આ બધા એના મિત્ર છે. અમે 56ની છાતીના હોઈએ કે ના હોઈએ, પણ અમારું જીગર તો છે કે સત્તાને સવાલ કરી શકીએ છીએ. પણ જે પત્રકારો સત્તાને સવાલ નથી કરતા તેમણે પોતાના ગિરેબાનમાં ઝાંખવું જોઈએ. આપણું એક ભારત હોવું જોઈએ. આ બે ભારતની માંગ કોની હતી? ભારતના હિસ્સા થાય એવી માંગ કોની હતી? સાવરકરની અને જિન્નાની હતી. તો આજે પ્રધાનમંત્રીજી બધું વન નેશન વન રેશન, વન નેશન વન ફલાણું, વન નેશન વન આ બધું કરી તો રહ્યા છે. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓનું વન કોર્સ વન ફી કરી નાખો ને. મેડિકલમાં જે કહી શકાય કે ગવર્મેન્ટ કોલેજમાં જે છોકરાની ફી છે એટલી જ તમે પ્રાઇવેટમાં કરી નાખો ને. પ્રાઇવેટમાં બધાને અલગ અલગ ફી હું કામ કરો છો? અમને ખબર છે કે આમ આદમી પાર્ટી કેટલી પાણીમાં છે. મારે પૂછવું છે આમ આદમીના નેતાઓને કે એક નેતા એવા છે કે જે ભાવનગરથી છેક જેને કહી શકાય કે રાજકોટ જિલ્લામાં વિરોધ કરવા જાય છે, તો એમના જિલ્લાનો ઓલો બાગડ બિલ્લો પુરુષોત્તમ સોલંકી છે એની સામે કેમ ચૂપ થઈ જાય છે? નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અત્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી રહી છે. બનાસકાંઠા જિલ્લા, જે અત્યારે વાવથરા જિલ્લો કહેવામાં આવે છે, નવો જિલ્લો બનાવ્યો, એના ઢીમા ગામથી. અને આપણી સાથે એ યાત્રા દરમિયાન જોડાયા છે પાર્થિવરાજસિંહ કઠવાડિયા, જે કોંગ્રેસના તેજતર્રાર પ્રવક્તા છે. શું કહેશો પાર્થિવરાજજી? અત્યાર સુધી કોંગ્રેસ ઉપર આરોપો લાગતા હતા કે કોંગ્રેસ રસ્તા ઉપર નથી દેખાતી. જન આક્રોશ યાત્રાના માધ્યમથી ઢીમા મુકામે ભગવાન ધરણીધર ભગવાનના આશીર્વાદ લઈ આજે સમગ્ર ગુજરાતમાં જેને કહી શકાય કે ગુજરાત જન છે તેમનો અવાજ બનવા માટે સમગ્ર કોંગ્રેસ, ટીમ કોંગ્રેસ આજે ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. વારંવાર આ પ્રકારની વાતો ક્યાંક જેને કહી શકાય કે મિલીભગતવાળા લોકો કોંગ્રેસના ઉપર દોષારોપણ કરતા હતા. અત્યારે કદાચ એમની જેને કહી શકાય કે બોબડી બંધ થઈ ગઈ હશે. અને જે બકવાસ કરતા હતા કોંગ્રેસના નામે, એ આઝાદીનો ઇતિહાસ હોય ત્યારે પણ કોંગ્રેસ સડક ઉપર લડતી રહી. ચૂંટણી હોય કે ના હોય, જીત હોય કે હાર હોય, ગુજરાત રાજ્યના લોકો માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સંપૂર્ણ રીતે લડતી રહેશે. અમે હંમેશા કીધું છે કે પરિણામ જે પણ આવે, સત્તામાં હોઈએ કે વિપક્ષમાં હોઈએ, સડકથી લઈને સચિવાલય સુધી, ગામથી લઈને ગાંધીનગર સુધી, એ ખેડૂતોના ન્યાયની વાત હોય, એ મહિલાઓના સન્માનની વાત હોય, યુવાનોના રોજગારની વાત હોય, વિદ્યાર્થીઓના શોષણની વાત હોય કે આઉટસોર્સિંગ કે અન્ય જેને કહી શકાય કે જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં હોય, ચોક્કસપણે આજે સ્પષ્ટપણે ઢીમાથી આજે આપણે થરાદના રસ્તા વચ્ચે છે અને આપ જોઈ શકો છો કે જનસેલાબ ઉમટ્યું છે. અને જન એવું કહે છે કે અમારો આક્રોશ આ સરકારને પરિવર્તિત કરવાનો છે. અમારો આક્રોશ આ જે સરકાર જેને કહી શકાય કે ખેડૂતોનું નુકસાન 50,000 હોય અને માત્ર 3500નું વીઘે પડીકું આપવાની વાત કરતી હોય તેના વિરુદ્ધમાં છે. અમારો આક્રોશ એ વાતનો છે કે ખેડૂતોનું જેટલું વાવેતર છે તેટલું તેને વળતર મળવું જોઈએ. અમારો આક્રોશ તે બાબતે છે કે આ ખેડૂતો જે કહી શકાય કે અતિવૃષ્ટિના લીધે બરબાદ થયા છે તેમનું સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ. ઘણા લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટી હવે જે ગુજરાતમાં જેમ જેમ ધીરે ધીરે પ્રસરી રહી છે એનાથી લઈને કોંગ્રેસ પણ ચિંતિત છે અને હવે એ પણ રસ્તા ઉપર એટલા માટે ઉતરી રહી છે. સ્પષ્ટપણે ઇતિહાસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો અને એમાં બી ખાસ કરીને ગુજરાતનો જોઈ લેજો.
વારંવાર પ્રજાના પ્રશ્નો ઉપર સડકથી લઈને સચિવાલય સુધી અને ગામથી લઈને ગાંધીનગર સુધી ચોક્કસપણે કોણે લડવાનું કામ કર્યું છે તો એ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યું છે. અમે વિડીયોગ્રાફીમાં ફોટો સેશનમાં નથી માનતા કે 5-15ને બોલાવી અને એકાદો ફોટો ઉતરાવી અને સોશિયલ મીડિયામાં જેને કહી શકાય કે એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી પોતાનો પ્રચાર પ્રસાર કરે. અમને ખબર છે કે આમ આદમી પાર્ટી કેટલી પાણીમાં છે. મારે પૂછવું છે આમ આદમીના નેતાઓને કે એક નેતા એવા છે કે જે ભાવનગરથી છેક જેને કહી શકાય કે રાજકોટ જિલ્લામાં વિરોધ કરવા જાય છે તો એમના જિલ્લાનો ઓલો બાગડ બિલ્લો પુરુષોત્તમ સોલંકી છે એની સામે કેમ ચૂપ થઈ જાય છે? મારે પૂછવું છે કે એક ગાંધીનગરમાં રહેનારો નેતા કેમ ગોંડલમાં જઈને અવાજ ઊંચો નથી કરી શકતો? ત્યાં શું થાય છે? કેમ મીંદડી બિયાવ થઈ જાય છે? મારે પૂછવું છે કે આ જે લોકો જે વિસાવદરવાળીની વાત કરે છે એ લોકો કેટલીક જગ્યાએ ક્યાં ચૂપ થઈ જાય છે? ક્યાં કેમ નથી બોલતા? એટલે ક્યાં ને ક્યાં આમ આદમી પાર્ટીની જે રાજનીતિ એ કોમ્પ્રોમાઇઝડ હોય એવું કહેવા માંગો છો તમે? આપે સૌએ એક પિક્ચર જોયું હશે, શોલે. શોલેમાં અસરાણીનો રોલ હતો જેલરનો. આધે ઉધર જાઓ એ જેલર અન્ના હતો, અન્ના હજારે હતો. આધે ઉધર જાઓમાં ભાજપમાં મોકલ્યા જનરલ વી.કે. સિંહ, બેન બેદી, આપણે કિસ્સા જોયા ને. અને આધે ઉધર જાઓ એમાં કેજરીવાલ એન્ડ કંપનીએ આમ આદમી પાર્ટી બનાવી. મૂળભૂત રીતે જેને કહી શકાય કે આ એ લોકો છે કે જેના બતાવવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. પાર્થિવરાજસિંહ, ઘણી વખત એવું થાય છે કે પેલો સોડાનો ગ્લાસ જેમ ભરી અને ઉભરો આવે એમ કોંગ્રેસ જ્યારે આવું કરે ત્યારે ઉભરો આવે છે, પછી અચાનક એક શાંત થઈ જાય છે, બહુ મોટો આમ લાંબો વિલંબ પછી એ પાછી ઊભી થાય. ક્યાંય ને ક્યાંય એના કારણે કોંગ્રેસ પરિણામલક્ષી પરિણામ નહીં લાવી શકતી. મને એવું લાગે છે કે કદાચ કોંગ્રેસને સમજવામાં ભૂલ થતી હશે. કોંગ્રેસ એટલે જન આંદોલન. કોંગ્રેસ જન આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે. વર્ષો સુધી જ્યારે આ દેશની આઝાદીની લડત લડવાની વાત આવે ત્યારે જે લોકો જેલમાં જતા હતા, જે લોકો બલિદાન આપતા હતા, એમાં એક પણ વ્યક્તિને ખબર નહોતી કે 1947માં દેશ આઝાદ થશે. એ લોકો જેલમાં જતા ગયા, દંડા ખાતા ગયા, બલિદાન આપતા ગયા. આ એ વિરાસતની પાર્ટી છે. આઝાદી બાદ પણ જેને કહી શકાય કે સંવિધાનની વાત આવે અને સંવિધાન બાદ જેને કહી શકાય કે આ દેશની એકતા અખંડિતતા માટે બલિદાન આપવાની વાત આવે, માત્ર ઇન્દિરા ગાંધીજી જેમની જેને કહી શકાય કે 32 ગોળીઓ પોતાના છાતીએ ખાધી હોય, જેમનો દીકરો રાજીવ ગાંધી આ દેશ માટે બલિદાન આપ્યું હોય, અને માત્ર આ પરિવાર નહીં, હું તો એમ કહીશ કે બલવંતરાય મહેતા આપણા ગુજરાતના મુખ્યમંત્રી જેમનું બલિદાન આ દેશ માટે થયું, બિરેન સિંહ અને આવા અનેક લોકો જે દેશના એકતા અને અખંડિતતા માટે કોંગ્રેસની વિચારધારા જોડે વરેલા હતા અને તેમને બલિદાન આપ્યા છે. આ એ બલિદાનની વિરાસતવાળી પાર્ટી છે. આ જેને તમે સોડાની ફીઝવાળી વાત કરીને, એ સોડાની ફીઝવાળી પાર્ટી તો દિલ્હીમાંથી ઉપડી છે. અને ફીઝ આપણે બિહારમાં જોયું શું હાલત થઈ. બિહારમાં કોંગ્રેસ પણ હવે અમે એમ જે પાર્ટી છે અસુદ્દીન ઓવૈસીની એની સમકક્ષ આવી ગઈ છે અથવા એનાથી પણ નીચે. અસાઉદ્દીન ઓવૈસી જે શહેરમાં રહે છે ને ત્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. તેલંગાનામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. એ પણ અસાઉદ્દીન ઓવૈસીએ યાદ રાખવું પડશે ને આ સમજવું પડશે. એ અસાઉદ્દીન ઓવૈસીની મીમ હોય કે હાલની બીજેપી હોય, આ સેમ ટુ સેમ સાવરકર અને જિન્નાન જેવી પાર્ટીઓ હતી જે તે સમયે, એ પ્રકારની માનસિકતાવાળી આ બે પાર્ટી છે. જ્યારે ભારતને એક રાખવાની વાત થતી, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, આ બધા શું કહેતા હતા ખબર છે? આપણું એક ભારત હોવું જોઈએ. આ બે ભારતની માંગ કોની હતી? ભારતના હિસ્સા થાય એવી માંગ કોની હતી? સાવરકરની અને જિન્નાની હતી. તો આજે પ્રધાનમંત્રીજી બધું વન નેશન વન રેશન, વન નેશન વન ફલાણું, વન નેશન વન આ બધું કરી તો રહ્યા છે. વન નેશન વાત કરી રહ્યા છે. તમે ક્યાંથી આવો છો? ભારતમાંથી. ભારતના કયા પ્રાંતમાંથી? ગુજરાત. બરાબર છે. તમારી ભાષા કઈ છે? ગુજરાત. તમે જો અહીંયાથી બાજુના પ્રદેશ રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં જાઓ તો કઈ ભાષા છે?
મરાઠી. તો વિવિધતાની એકતાની વાત છે. અહીંયા અલગ અલગ ભાષાઓ છે, અલગ અલગ પ્રાંતના લોકો છે, અલગ અલગ જ્ઞાતિ ધર્મના લોકો છે. મજાની વાત તો એ જ છે કે આ વિવિધતામાં જે એકતા છે આપણી, એ તોડવા માટેના પ્રયત્નો છે. તમારે વન નેશન વન ઇલેક્શન કરાવવું છે તો તમે 4 રાજ્યોના 5 રાજ્યોના તો ભેગા ઇલેક્શન કરાવી નથી શકતા. એક જેને કહી શકાય કે એમાં પણ તમે પાછા ભાગ પાડો છો. પ્રથમ ચરણ, બીજો ચરણ, ત્રીજો ચરણ, 5મો ચરણ પોતાના સિસ્ટમ પ્રમાણે. અને તમને એટલી જ ચિંતા છે વન નેશન વન ઇલેક્શનનું, તો ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓનું વન કોર્સ વન ફી કરી નાખો ને. મેડિકલમાં જે કહી શકાય કે ગવર્મેન્ટ કોલેજમાં જે છોકરાની ફી છે એટલી જ તમે પ્રાઇવેટમાં કરી નાખો ને. પ્રાઇવેટમાં બધાની અલગ અલગ ફી હું કામ કરો છો? સ્કૂલમાં બધાની એક ફી કરી નાખો ને. ત્યાં તમને યાદ નથી આવતું. મીડિયાની ભૂમિકાને કઈ રીતે જોવો છો? ઘણા કાર્યકર્તાઓ એવું કહેવું છે કે અમારું તો બતાવતા જ નથી કોંગ્રેસનું મીડિયા, અને મોદી શાહનું નામ આવે તો બતાવતા નથી. આ બધી વાતો થાય છે. આ સત્ય કેટલું? કારણ કે તમે તો પોતે પ્રવક્તાઓ છો, તમે સારી રીતે જાણતા હશો. કેટલાક વખતે ગોદી મીડિયા, મીડિયા તે મીડિયા જેવા શબ્દો આવતા હોય, પણ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે લોકતંત્રનો ચોથો આધાર સ્તંભ એ મીડિયા છે. અને જો લોકતંત્રને સાચા અર્થમાં કોઈ બચાવી શકે તો એ મીડિયા છે. મીડિયાએ પોતાની જવાબદારી એ સત્તામાં બેઠેલા લોકોની નિષ્ફળતા હોય એ પણ ઉજાગર કરવી પડે. વિપક્ષમાં બેઠેલા લોકો જો સરખી રીતે કામ ના કરતા હોય તો એના પણ કામ ના મળવા જોઈએ. પણ ચોક્કસપણે લોકતંત્રમાં સૌથી પહેલો સવાલ તો સત્તા પક્ષને જ થશે, કારણ કે નિર્ણય સત્તા પક્ષ લે છે. જ્યારે મીડિયા સત્તા પક્ષથી ગભરાઈને, ડરીને અથવા તો પૈસા લઈને કે બીજી કોઈ રીતે સવાલ પૂછવાનું બંધ કરશે તો દેશની અધોગતિ માટે જવાબદાર તો એ જ મીડિયા હશે. પણ ઘણી વખત એવું થાય છે કે પ્રવક્તાઓ પણ ડરે છે કે જો નરેન્દ્ર મોદી અને અમિત શાહની નીતિઓનો વિરોધ કરશું, એના નામ લઈને વિરોધ કરશું તો અમારું નહીં ચાલે, એટલે ખુલ્લીને નથી બોલતા. અરે કોણ ડરે છે? કોણ કે છે ભાઈ ચડાવી દો ને ફાંસીએ, મોકલી દો જેલમાં, ખુલ્લેઆમ બોલીએ છે. તમે કહી શકો કે મોદી અને શાહનું નામ લેવાથી મીડિયામાં તમારી બાઈટ કે બધું ચાલે? હું તો સ્પષ્ટપણે કહું છું ચાલે છે ખરું મીડિયામાં? જે મીડિયા મેં પહેલાં જ કીધું કે અમે 56ની છાતીના હોઈએ કે ના હોઈએ, પણ અમારું જીગર તો છે કે સત્તાને સવાલ કરી શકીએ છીએ. પણ જે પત્રકારો સત્તાને સવાલ નથી કરતા તેમણે પોતાના ગિરેબાનમાં ઝાંખવું જોઈએ. તેમનામાં કેટલી હિંમત છે કે નહીં. અમે તો મુખર થઈને બોલીએ છીએ અને ડંકે કી ચોટ પર બોલીએ છીએ. અમે જ્યારે કહીએ છીએ કે આ હિટલરશાહીનું શાસન નહીં ચાલે તો એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની હિટલરશાહી માટે વાત કરીએ છીએ. અમે જ્યારે કહીએ છીએ કે મણિપુરમાં જે રીતે નિર્દોષ લોકોના જીવ ગયા અને એક દિવસ આ દેશનો પ્રધાનમંત્રી ત્યાં જવા માટે તૈયાર નહોતો, આ દેશે જોયું. અમે કહીએ છીએ કે આ દેશનો પ્રધાનમંત્રી ડરપોક ના હોવો જોઈએ, એનામાં હિંમત હોવી જોઈએ કે ઓપરેશન સિંદૂર જેવા કિસ્સામાં અમેરિકાનો પ્રાઇમ પ્રેસિડેન્ટ 60 વખત એમ કે મેં સમાધાન કરાવ્યું. અરે બોલો ને કે તારી શું હિંમત સમાધાન કરાવે? ઇન્દિરા ગાંધીની જેમ બોલો ને કે ભાઈ અમારા વાતમાં તમારે પડવાની જરૂર નથી, અમે અમારી રીતે કરી લઈશું. અને બાંગ્લાદેશ પાકિસ્તાનના 2 ટુકડા કરીને બાંગ્લાદેશનું સર્જન કરી નાખ્યું. છે હિંમત તમારી ટ્રમ્પની આગળ બોલવાની? બોલો ને. કોણ તમને બીવડાવે છે? તો મિત્ર માને છે ટ્રમ્પને. ટ્રમ્પ તો કહે છે કે ભાઈ મેં કીધું ટેરિફ લગાડી દઈશ, રશિયા જોડે તેલ લેવાનું બંધ કરી દે, કીધું મેં એટલે યુદ્ધ બંધ કરી દે. તો શું આ ગુજરાત અને ભારતના લોકોની ગરિમા જોડે આ ખિલવાડ નથી? એટલે ભારતનો પ્રધાનમંત્રી એ ટ્રમ્પના આધીન એટલે અમેરિકાના આધીન થઈ રહ્યો. તો ભારતનો પ્રધાનમંત્રી એટલો કમજોર પણ ના હોઈ શકે કે જ્યારે જેને કહી શકાય કે અમેરિકાનો રાષ્ટ્રપતિ એમ કહે કે મેં 60 વખત આવું કે 60 વખત કે મેં ભારત અને પાકિસ્તાનમાં ભારતને કીધું એટલે યુદ્ધ બંધ થઈ ગયું, તો ત્યારે હિંમત હોવી જોઈએ પ્રધાનમંત્રીમાં એ કહેવાની. કારણ કે આ આખા દેશના 150 કરોડ ભારતીયોનું ગૌરવ છે. આ 150 કરોડ ભારતીયોનું અપમાન કરી રહ્યો છે ટ્રમ્પ. ત્યારે તમારે કહેવું પડે કે ભાઈ ખોટું બોલવાનું બંધ કર, જુઠ્ઠું બોલવાનું બંધ કર. આ અમારી વીર સેના હતી જેમણે પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા, જેને ધૂળ ચટાવી દીધી. પણ હવે અત્યારે નરેન્દ્ર મોદી પોતે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે, ભારતના લઈ જઈ રહ્યા છે.
એમાં અત્યારે તમે જોવું હોય તો કે ચાઇનાના વડાપ્રધાન શિન્ઝો આબે એની સાથે ફોટા પડાવી રહ્યા છે, રશિયાના વ્લાદિમીર પુતિન સાથે એમના ફોટા આવે છે અને ખાસા વાયરલ પણ થાય છે. સાચા અર્થમાં વિશ્વગુરુ કોને કહેવાય? મહાત્મા ગાંધીને કહેવાય. કેટલા દેશોમાં આદરણીય મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ છે? અને બીજી વાત કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશો જ્યારે ભારતમાં આવે તો એના વડા કોને નમવા જાય છે? એક સાથે બધા ગાંધીની સમાધિ ઉપર નમ્યા હતા. વિશ્વગુરુ ગાંધીને કહેવાય. વિશ્વગુરુ નહેરુને કહેવાય કે જ્યારે સમગ્ર વિશ્વના બે ભાગમાં વહેંચાયેલા હતા, એક રશિયાના પક્ષમાં હતું, એક અમેરિકાના પક્ષમાં હતું, એલાઇડ અને એક્સિસ ફોર્સિસ, ત્યારે થર્ડ વર્લ્ડના નેતૃત્વ તરીકે 120 દેશનું નેતૃત્વ કરનાર એ જવાહરલાલ નહેરુ હતા. એ સાચા અર્થમાં વિશ્વગુરુ થઈ જાય. વિશ્વગુરુ ક્યાંક વિદેશોમાં પ્રવાસ કરવાથી નહીં થવાય, અથવા તો વિશ્વગુરુ કોઈ એવા દેશોને માત્ર લાણી કરવાથી નહીં થાય. આ તો બીજા બધા દેશોમાં જાય છે, પોતાના મિત્રોને કોન્ટ્રાક્ટ અપાવવા જાય છે. હમણાં ભૂતાન ગયા, શું થયું? મિત્રને કોન્ટ્રાક્ટ અપાવીને પાછા આવ્યા ને. આપણા દેશમાં બોમ્બ બ્લાસ્ટ થાય અને મિત્રને કોન્ટ્રાક્ટ અપાવવા ભૂતાન જવું પડે. મિત્ર પાસે એમનો બીજો કયો મિત્ર? એમના મિત્ર છે ને, અદાણી છે, અંબાણી છે, આ બધા એના મિત્ર છે. અચ્છા, એટલે અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે હમ દો હમારે દો. હમ દો એટલે નરેન્દ્રભાઈ ને અમિત શાહ, હમારે દો એટલે અદાણી ને અંબાણી. આ હતા આપણી સાથે કોંગ્રેસના તેજ તર્રાર પ્રવક્તા પાર્થિવભાઈ, જેમણે પોતાની વાત બેબાકીથી મૂકી છે. અને આ યાત્રા દરમિયાન આવા જ વિડીયો અને આવા જ કન્ટેન્ટ સાથે તમને મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.